હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો આજે હું હેર વોશ કરવાની છું, રીલ્સ ઉતારવાની છું ને તમને મારો સ્ટડીનું રૂટીન પણ કહીશ. તો ચાલો હું હેર વોશ કરી આવું. તો ગાઈઝ, મેં માથું ધોઈ લીધું છે. જો હજી આ વાત છે, ભીના જ છે હજી, તો હમણાં જસ્ટ ધોયું છે. તો ગૂંચ કાઢી લઉં એટલે આપણે રીલ શૂટ કરશું અને પછી હું તમને મારું સ્ટડીનું બધું કહીશ. ચાલો ગૂંચ કાઢો. હા તો ચાલો હવે જરાક બધું ટેચઅપ કરીએ. એમ તો સારું લાગે છે પણ કપડાં બદલવા પડશે. કેટલી આમ સ્કિન ગ્લોઈંગ કરે છે મારી. ખમો હું છે ને 1 મિનિટમાં આવો, મારો ફ્રોક લેતી આવું તમને બતાવું. તો ગાઈસ, હું મારી ફ્રોક લઈ આવી છું. એ ફ્રોક છે ધીસ વન. કેવું છે ને, મસ્ત છે. તો ચાલો પહેલાં હવે આપણે ગૂંચ કાઢી લઈએ. જાડા દંતિયાથી કાઢીએ આપણે. ભીના વાળ છે ને મારા, તો જલ્દી નીકળી જશે. અત્યારે મારા વાળામાં કરલી લાગતા હશે પણ અત્યારે એકદમ સ્ટ્રેટ છે મારા વાળ. બટરફ્લાય નીકાળી દઈ. આ ગૂંચ એવી થાય છે ને, તમારા માથામાં પણ આવી ગૂંચ થતી હશે શું? કમેન્ટમાં કહેજો જરા. નીકળતી જ નથી યાર, આ કેવી ગૂંચ છે. અને હું તમને ઉપર દેખાય છે એ બધા ટેડી છે. એ મારા પપ્પા દિલ્હી ને અમદાવાદથી લઈ આવ્યા હતા. તમને અગર જાણવું છે કે મારા પપ્પા કેમ જાય છે અને શું વસ્તુ લઈ આવે છે તો કમેન્ટમાં કહેજો. ગૂંચ નીકાળવામાં તો બહુ જ ટાઈમ લાગે, પણ કાંઈ નહીં. હાલો, મારી આ સાઈડની ગૂંચ નીકળી ગઈ છે. આમ જો તમને સ્ટ્રેટ લાગે છે વાળ આમ. હવે આ સાઈડની બાકી છે. હા, જોઈ લો, બિફોર એન્ડ આફ્ટર. હવે આ સાઈડની જરાક કાઢી રાખીએ, પછી આપણે રીલ શૂટ કરશું. પણ રીલ ક્યાં શૂટ કરશું મને એ વિચાર થાય છે. અને પછી તો અમારો નવો ઘર બનશે એટલે તેમાં તો ઘણી બધી જગ્યા બનાવશું. એમાં મારો રૂમ જ એવો બનાવશું અમે કે જેમાં ઘણી આમ સેલ્ફી પોઈન્ટ ને એવું ઘણું બનાવશું. તો જુઓ મારા હેર કેવા છે કોમેન્ટમાં કહેજો. ચાલો હું ફ્રોક પહેરી લઉં. કેવા મસ્ત લાગે છે ને મારા હેર. હમણાં થોડાક વધી ગયા છે. જુઓ કેટલા મસ્ત લાગે છે. થૂ નજર ન લાગી જાય. તો ગાઈસ, મેં ફ્રોક પહેરી લીધો છે.
હજી ખમો આ બેલ્ટ બાંધવાનો બાકી છે એનો. જુઓ આ અત્યારે આટલો ઢીલો છે ને, હું એનો બેલ્ટ બાંધીશ. હું કંઈક હેરસ્ટાઈલ વાળું તમે મને કહો ને જરા. ચાલો હું હેર ક્લિપ્સ લેતી આવું તો આપણે બાંધી રાખીએ મારા હેર. એક કરીએ ચાલો ને, હમણાં લેતી આવું હું. તો હું વિચારું છું કે પિનથી શું બનશે, કાંઈ નહીં હેરસ્ટાઈલ બને. હા જો હમણાં મેં છે ને થોડાક હેર ડ્રાયરથી એ વાળ સુકાયા છે. હવે કેવા લાગે છે તમે બોલો. હા તો ચાલો હું કઈ રીલ્સ ઉતારવાની છું તમને કહી દઉં. ફર્સ્ટ તો બરસો રે મેં કામે બોલો છે તો બસ પછી તમે મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે શ્રેયા પુરોહિત, તો એ આઈડીને ફોલો કરીને વિડીયો જોઈ લેજો. તો ચાલો હવે હું રીલ્સ બનાવું એ તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો.